જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું પંજાબી દાળ મખની, એકદમ પંજાબી એવા ટેસ્ટ સાથે બહુ જ મસાલેદાર દાળ મખની। દાળ મખની બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં 8 થી 10 કલાક પહેલાં પલાળેલા રાજમા અને અડદ લીધેલા છે। અહીંયા તમે જોઈ શકો છો રાજમા આપણા સારા એવા 8 થી 10 કલાકમાં પલળી ગયા છે અને એકદમ સરસ એવા ફૂલીને ડબલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને અહીંયા આપણા અડદ પણ મેં સારા એવા પલાળી લીધા છે અને આપણા અડદ પણ સારા એવા પલળીને ફૂલીને ડબલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। અહીંયા અડદ અને રાજમા તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો। અહીંયા અડદ 1 કપ હોય તો તેના ચોથા ભાગના રાજમા લેવાના। હવે મેં અહીંયા એક પ્રેશર કુકર લીધું છે, તેની અંદર પાણી સહિત અડદ અને રાજમાને એડ કરી લઈશું, તમે જોઈ શકો છો। હવે તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી આ રીતે અડદ અને રાજમા ડૂબતા રહે તેટલું પાણી એડ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને હવે અડદ અને રાજમા એડ થઈ જાય એટલે તેની અંદર 2 મોટી ચમચી જેટલી ચણા દાળ પલાળી રાખી હતી તેને એડ કરી સારી રીતે આપણે 3 થી 4 વિસલ માટે મૂકી દઈશું કૂક કરવા। અહીંયા મેં ચોપ કરવા માટે ચોપર લીધું છે, તેની અંદર 10 થી 12 કળી જેટલું લસણ અને 1 ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી તેને સારી રીતે આપણે ચોપ કરી લઈશું। તમે આ ચોપરની જગ્યાએ ગ્રાઇન્ડ પણ કરી શકો છો। અહીંયા મેં આ રીતે આદુ અને લસણને સારા એવા ચોપ કરી લીધું છે અને હવે મેં અહીંયા પ્યુરી બનાવવા માટે મિક્સર જાર લીધું છે, તે મિક્સર જારની અંદર મેં અહીંયા 6 થી 7 જેટલા ટામેટાની છાલ છોલીને રફલી ચોપ કરીને એડ કરી લીધા છે અને તેને આપણે સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું, તમે જોઈ શકો છો। અહીંયા આપણી ટોમેટો પ્યુરી સારી એવી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા 3 થી 4 વિસલ પછી આપણા અડદ અને રાજમા પણ સારા એવા બોઇલ થઈ ગયા છે। હું તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો આપણા અડદ અને રાજમા સારા એવા બોઇલ થઈ ગયા છે, તેને આપણે આ રીતે પાઉભાજી મેશરની મદદથી મેશ કરી લઈશું, તમે જોઈ શકો છો। આ રીતે તેને અધકચરા મેશ કરવાથી તે સારો એવો ટેસ્ટ આવે છે અને બહુ જ સરસ એવા મેશ થઈ જશે, તમે જોઈ શકો છો। અહીંયા આપણા રાજમા અને ચણાની દાળ પણ સારી એવી કૂક થઈ ગઈ છે। 3 થી 4 વિસલની અંદર એકદમ નોર્મલી રીતે આપણા અડદ અને રાજમા કૂક થઈ જશે, તમે જોઈ શકો છો। અહીંયા મેં આ રીતે અડદ અને રાજમાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે, આ રીતે મેં તેને બરાબર મેશ કરી લીધા છે અને હવે મેં મખની બનાવવા માટે મેં અહીંયા મિક્સર બાઉલ ગરમ કરવા મૂકી દીધું છે, તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર અને 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું। અહીંયા ઘીનો જ ઉપયોગ કરો જેથી કરીને મખનીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે બટર અને ઘી ગરમ થાય એટલે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલસ્પૂન જેટલું આદુ લસણ જે ચોપ કરી રાખ્યા હતા તેને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। લસણની કચાશ દૂર થઈ જાય ત્યાર સુધી લસણને આપણે સારી રીતે કૂક કરી લઈશું, જો લસણ થોડું કાચું રહી જશે તો તેનો ટેસ્ટ બહુ સારો નહીં આવે। આ રીતે લસણ કૂક થઈ જાય એટલે તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરી બધી જ વસ્તુને આપણે ફરી એકવાર મિક્સ કરી લઈશું। અહીંયા મરચું આ રીતે વઘારની અંદર એડ કરવાથી તેનો ટેસ્ટ અને રંગ બહુ જ સરસ આવે છે। હવે મરચું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું। અહીંયા આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના, ફક્ત મરચું અને ગરમ મસાલો જ એડ કરવાનો છે। આ રીતે બરાબર તેને મિક્સ કરીને સારી રીતે કૂક કરી લઈશું અને મસાલા આપણા કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર બનાવેલી ટોમેટો પ્યુરી એડ કરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે બીજા કોઈ વેજીટેબલ એડ નથી કરવાના, ફક્ત ટામેટાની પ્યુરી જ એડ કરવાની છે અને હવે ટામેટા કૂક કરવા માટે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું જેથી કરીને ટામેટા આપણા ઝટપટ કૂક થઈ જાય, તમે જોઈ શકો છો। આ રીતે ટામેટા બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર મીઠું એડ કરી તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા આપણા ટામેટાની પ્યુરીની અંદર સારું એવું ઘી સેપરેટ થવા લાગ્યું છે અને તેનો ટેસ્ટ અને કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતે બરાબર ઘી સેપરેટ થવા લાગે ત્યારબાદ તેની અંદર જે બોઇલ કરેલી આપણા અડદ અને રાજમા હતા તેને એડ કરી લઈશું, ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। આ રીતે બરાબર તેને ગ્રેવીની અંદર મિક્સ કરીને સારી રીતે બોઇલ થવા દઈશું, તમે જોઈ શકો છો। અહીંયા મિક્સ થતાની સાથે જ મખનીનો કલર સારો એવો ચેન્જ થવા લાગ્યો છે, તમે જોઈ શકો છો। અને આ રીતે મખની થોડી ઉકળે ત્યારબાદ તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી લઈશું। અહીંયા જો તમને કસૂરી મેથી ન ભાવતી હોય તો તમે કસૂરી મેથીને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ કસૂરી મેથીનો ટેસ્ટ મખનીની અંદર બહુ જ સરસ આવશે। આ રીતે તેને બરાબર મિક્સ કરીને તેને બોઇલ થવા દઈશું અને અહીંયા થોડીક વાર પછી આપણી દાળ મખની બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ મસાલેદાર અને અસલ પંજાબી ટેસ્ટ સાથે। અને હવે દાળ મખનીને આપણે સર્વિંગ પ્લેટની અંદર રાઈસ સાથે સર્વ કરી લઈશું। અહીંયા દાળ મખનીને રાઈસ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે। અહીંયા રાઈસ સર્વ થઈ જાય એટલે દાળ મખનીને પણ આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું અને હવે તેની અંદર આપણે બટરને એડ કરી લઈશું। દાળ મખનીની અંદર જેટલું બટર હશે તેટલી જ મજા આવશે અને હવે તમે જોઈ શકો છો તેને આપણે ગાર્નિશ કરવા માટે ફ્રેશ ક્રીમની મદદથી તેને ગાર્નિશ કરી લઈશું અને અહીંયા આપણી દાળ મખની અને રાઈસ સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગયા છે, એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે।
જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીઝ જોવા મળતી હશે, તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીઝ જોઈ શકો છો.